વેલ આઈ એમ દેટ પર્સન કે જેને કોઈ પણ વસ્તુ ખુદ માટે લીધા પછી ગિલ્ટી ફીલ થાય છે. યસ, અગર હું મારા માટે કોઈ સારા કલર્સ લઈ લઉં, કોઈ સારું પુસ્તક લઈ લઉં, તો એ લીધા પછી મને એટલું ગિલ્ટી ફીલ થાય છે કે યાર શા માટે પૈસા બગાડ્યા, ભલે ને એ મારા માટે હોય. પણ આ બુકમાં એક વસ્તુ વાંચી એ પછી મારી આંખો ખુલી ગઈ. જે લોકો મને રેગ્યુલર ફોલો કરે છે કદાચ નોટિસ કરતા હશે કે હું બહુ બધા કલર્સને લગતા વિડીયોઝ મૂકું છું આજકાલ, અને બહુ બધા ગાર્ડનિંગને લગતા વિડીયોઝ મૂકું છું. પણ એ બધાથી મને ખુશી મળે છે, પણ એ બધા પાછળ ખર્ચો પણ થાય છે. તો એ બધા પાછળ કરેલો ખર્ચો મને ગિલ્ટી ફીલ ન કરાવે એ માટે આ બુકમાં એક ખૂબ સારી વાત લખી છે. રાહતની રોજનીશી, રાઇટર નિમિત ઓઝા. નિમિત ઓઝા એવું લખે છે કે દરેક પ્રવૃત્તિને મોનિટાઇઝ કરવી જરૂરી નથી હોતી. એમાંથી નાણાકીય કે સામાજિક લાભ ન મળવા છતાંય ક્યારેક કોઈ પ્રવૃત્તિ એટલા માટે સાર્થક હોય છે કારણ કે એ આનંદ આપે છે. ન તો એમાં ગ્રોથ હોય છે, ન તો પ્રોડક્ટિવિટી, ન તો એમાં કોઈ વ્યક્તિગત ફાયદો હોય છે, ન તો વ્યાવસાયિક પ્રગતિ. એમાંથી મોજ સિવાય બીજું કશું જ નથી મળતું. છતાં એ પ્રવૃત્તિ જરૂરી હોય છે કારણ કે એ આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, મન શાંત કરે છે, આત્મવિશ્વાસ અને ઉર્જા આપે છે. કેટલાક વળતર આર્થિક સમૃદ્ધિ નહીં, આત્મિક સદ્ધરતા બક્ષે છે. કેટલીક પ્રવૃત્તિઓથી વોલેટ કે પેટ નથી ભરાતું, પણ જીવનનો ખાલીપો જરૂર દૂર થઈ જાય છે. બસ આ વસ્તુ મેં વાંચી અને હવે હું જે કોઈ પણ કલર્સ લઉં છું કે ડ્રોઈંગ બુક્સ લઉં છું કે મારા ગાર્ડનિંગ પાછળ કોઈ પણ ખર્ચા કરું છું, આઈ ડોન્ટ ફીલ બેડ, કેમ કે એ બધી વસ્તુઓ મને માનસિક શાંતિ આપે છે અને આત્મિક સદ્ધરતા બક્ષે છે. દેટ્સ ઇટ.